આયુર્વેદ શાસ્ત્રની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, જય આયુર્વેદ. ભક્તો, આપણે આયુર્વેદ શાસ્ત્રની આ વિડીયો સિરીઝની અંદર અલગ અલગ ટોપિક વાઇઝ આપણે મહત્વની વાતોને સમજી રહ્યા છીએ. જે અમુક પરંપરાઓ આપણા પૂર્વજો તરફથી પ્રવર્તેલી હતી, પણ ધીમે આપણે એને ભૂલતા જયા છીએ અને સહજતાથી પણ આપણા ઘરની અંદર અથવા તો આપણી આસપાસમાં અવેલેબલ હોય એવી તમામ વસ્તુઓને આપણે નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. કદાચ એ ફેશનના કારણે પણ હોઈ શકે અને કદાચ એ ગાફલાઈના કારણે પણ હોઈ શકે. પરંતુ વિદેશી સંસ્કૃતિઓનું આંધળું અનુકરણ કરવા કરતાં જો આપણે આપણા પૂર્વજોની આયુર્વેદની પરંપરાઓને આગળ વધારીશું તો એ આપણા માટે સસ્તું પણ રહેશે અને સારું પણ રહેશે. આવો આપણા પરિવારને આપણે આયુર્વેદ સાથે જોડીએ અને આજનો આ ટોપિક છે એ પણ આયુર્વેદ શાસ્ત્રને જ લગતો ટોપિક છે. કારણ કે ઈટ એન એપલ અ ડે, કીપ ડોક્ટર અવે. આ પંક્તિ દ્વારા આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે જો દરરોજ એક સફરજન ખાઈશું તો ડોક્ટરથી આપણે સદાને માટે દૂર રહીશું. મતલબ આપણે દવાખાને જવું નહીં પડે, આપણે બીમાર નહીં પડીએ. પરંતુ આપણા પૂર્વજો એમ કહેતા કે જો એક જામફળ, એક જમરૂખ, એક અમરૂદ દિવસમાં એકવાર ખાવામાં આવશે સિઝન દરમિયાન, તો ક્યારેય પણ આખા વર્ષ દરમિયાન આપણે ડૉક્ટર પાસે નહીં જવું પડે, કારણ કે એની અંદર એટલી બધી શક્તિઓ રહેલી છે. તો આવો આજના દિવસે આપણે જામફળ ખાવાના ફાયદાઓ આયુર્વેદ અનુસાર સાંભળવા અને સમજવા કોશિશ કરીએ. નમસ્તે. દુનિયાના બધા જ ફળ એક તરફ અને અમૃત એટલે કે જામફળ એક તરફ. હા ભક્તો, સાચે જ કહું છું કે જો તમે રોજ એક જામફળ ખાશો તો બીમારી તમારી નજીક આવતા પણ ડરી જશે. આ મજાક નથી હો. આ એટલું શક્તિશાળી ફળ છે જામફળ કે યમરાજ પણ તમને લેવા આવશે તો વિચારશે કે અરે આ તો હજુ એકદમ ફિટ છે, આને પછી ક્યારેક લઈ જઈશું. आज मूड नहीं कर रहा, इसे कल देखते हैं इस काम को. अभी क्या है, अभी मैं फोन उठाकर थोड़ा इंस्टाग्राम पे रिलैक्स करता हूँ, स्क्रॉल करता हूँ, यूट्यूब पर कोई कॉमेडी वीडियो देख लेता हूँ. નમસ્તે ભક્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ફળની કે જે સસ્તું પણ છે અને દરેક જગ્યાએ મળે પણ છે, પરંતુ એની શક્તિ એટલી બધી મોટી છે કે ઇમ્પોર્ટેડ ફેન્સી ફ્રૂટ્સને પણ એની સામે એ ફિક્કા પાડી દે છે. હા, હું વાત કરી રહ્યો છું આપણા દેશી અમૃદની. આજે આપણે સમજીશું કે અમૃદ ખાવાના જબરજસ્ત ફાયદાઓ શું છે, એ ન ખાવાથી નુકસાન કયા કયા થાય છે, આયુર્વેદ શું કહે છે અને એને સાચી રીતે કેવી રીતે ખાવું જોઈએ. તો સૌથી પહેલા સમજીએ અમૃદ એટલું બધું પાવરફુલ શા માટે છે. અમૃદમાં એક ખાસ તત્વ હોય છે લાઇસોપેન, એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે જે શું કરે છે તો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ હોય એમને ઓછું કરે છે, હૃદયને એ મજબૂત બનાવે છે અને ગંભીર બીમારીઓ સામે એ રક્ષણ આપે છે. અને ફક્ત આટલું જ નહીં, પરંતુ જામફળમાં, અમૃદમાં હોય છે કેળા કરતાં વધુ પોટેશિયમ, સંતરા કરતાં 3 થી 4 ગણું વિટામિન સી અને ભરપૂર ફાઈબર. એટલે કે એક નાનું જામફળ બરાબર સંપૂર્ણ ઇમ્યુનિટી બુસ્ટર. હવે વાત કરીએ એમના ફાયદાઓની. તો સૌથી પહેલા ઇમ્યુનિટી. જો તમને વારંવાર શરદી ખાંસી થાય છે, તાવ જેવું આવે છે, તો રોજે એક જામફળ ખાવાનું શરૂ કરો, ફરક તમને ચોક્કસ દેખાશે. 2, હાર્ટ હેલ્થ. આ તમારા બીપીને કંટ્રોલમાં રાખે છે અને હૃદયને મજબૂત બનાવે છે. નંબર 3, ડાયાબિટીઝ, લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોવાને કારણે આ શુગરને ધીમે વધારશે. નંબર 4, ડાયજેશન. ફાઈબર એટલું બધું શક્તિશાળી છે આની અંદર કે કબજિયાતને દૂર પણ કરી શકે છે. નંબર 5, સ્કિન. વિટામિન સી તમારી સ્કિનને નેચરલ ગ્લો આપે છે અને સૌથી મહત્વનું, સૌથી ખાસ કે આ તમારા શરીરને અંદરથી પ્રોટેક્ટ કરે છે. હવે થોડું વિચારો કે જો તમે અમૃદ નથી ખાતા, જામફળ નથી ખાતા, તો શું? તમારી ઇમ્યુનિટી ધીમે નબળી પડે છે, વારંવાર બીમારી થાય છે અને પાચન ખરાબ થાય છે, સ્કિન ડલ પડી જાય છે અને હાર્ટ રિસ્ક વધી જાય છે. એટલે કે જે વસ્તુ તમને સસ્તામાં મળી રહી છે એને તમે ઇગ્નોર કરીને તમે પોતાનું જ નુકસાન કરી રહ્યા છો. હવે વાત કરીએ આયુર્વેદની. તો આયુર્વેદ મુજબ અમૃદ એ ત્રિદોષ સંતુલિત કરનારું કહ્યું છે. વાત, પિત્ત અને કફને આ બેલેન્સ કરે છે, પાચન અગ્નિને મજબૂત બનાવે છે અને શરીરને એ શક્તિ આપે છે. ખાસ વાત કે થોડું કાચું અમૃદ ડાયજેશન માટે સારું અને પાકેલું અમૃદ એ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવા માટે, સ્ટ્રેન્થ માટે શ્રેષ્ઠ છે. અને એટલા માટે જ આપણા પૂર્વજો રોજે અમૃદ ખાતા હતા અને નેચરલી એ
ફિટ રહેતા હતા. હવે સૌથી મહત્વનો પ્રશ્ન છે કે આ જામફળ ખાવું તો ખાવું કેવી રીતે? તો સમજો, સવારે અથવા બપોરે આને ખાઈ શકાય. માથે કાળું મીઠું નાખી શકાય, મતલબ કે સંચળ પાવડર નાખી શકાય. એ ઉપરાંત કાળા મરીને વાટીને પણ નાખી શકાય. જો આપણને રૂચે છે તો આપણે લાલ મરચું પણ અવશ્ય ભભરાવી શકીએ. ખાલી પેટે બહુ વધારે ન ખાવું જોઈએ અને રાત્રે આને ખાવાનું અવોઇડ કરવું જોઈએ. અને એક સિક્રેટ છે કે અમૃતને ધીમે ધીમે ચાવીને જો ખાય તો એનો સંપૂર્ણ લાભ આપણને મળે છે. આજે આપણે શું કરીએ છીએ ખબર છે? એપલ, કીવી, ડ્રેગન ફ્રૂટ્સ, આ બધા ફેન્સી ફ્રૂટની પાછળ આપણે દોડીએ છીએ. પરંતુ સાચી વાત એ છે કે આપણા દેશી ફળો જેમ કે જામફળ છે, આ અધિક તમામ પૌષ્ટિક છે, સસ્તા છે અને ફ્રેશ મળે છે. ફરક બસ એટલો જ છે કે એની માર્કેટિંગ થતી નથી અને જે વસ્તુની માર્કેટિંગ ન થાય એને આપણે વેલ્યુ પણ આપતા નથી. ખરું ને? અને સાચું કહું ને તો અત્યારના સમયમાં માર્કેટિંગ કરનારા લોકો માર્કેટિંગ કરે છે, પણ શેનું? જામફળ ઇત્યાદિના જ્યુસનું, જે આપણને પેકિંગની અંદર, બોટલની અંદર મળે છે. પણ સાચું કહીએ તો મેંગો ઇત્યાદિ જે ફ્રૂટ હોય છે એની જે માઝા છે કે જેની અંદર કેરીનો રસ હોય એવું આપણને દેખાડવામાં આવે છે, પણ વાસ્તવિકતામાં એમાં હોતું નથી. બસ એવી જ રીતે અત્યારે ગ્વાવા જ્યુસ પણ ખૂબ જ ફેમસ છે અને કંપનીઓ મોટું બ્રાન્ડિંગ કરી અને એમની એડવર્ટાઇઝ કરે છે અને મોટા સેલિબ્રિટીઓના હાથમાં આપી દે અને એના કારણે પછી એ બજારમાં વેચાતું હોય છે. પણ જ્યારે અંદર જોવામાં આવે છે, એના લેબલને વાંચવામાં આવે છે, ત્યારે ખબર પડે છે કે જામફળના નામે આની અંદર કશું જ હોતું નથી, અથવા તો હોય છે તો બહુ ઓછી માત્રામાં એના મિનરલ્સ અને વિટામિન્સ અને પ્યોર અમૃત નાખેલું હોય છે. કહેવાનો તાત્પર્ય છે કે જો આપણે ખરેખર આપણા શરીરની હેલ્થ માટે આપણે જો જમરૂખ ખાવાનું પસંદ કરીએ છીએ તો ગ્વાવાનું જ્યુસ છોડી, મેંગોનું જ્યુસ છોડી, તરબૂચના જ્યુસને છોડી કે જે પેકિંગની અંદર આવે છે એને છોડી અને જો ફાઈબર સાથે એ કેરી હોય, જામફળ હોય, તરબૂચ હોય, ટેટી હોય ઇત્યાદિ તમામ ફ્રૂટને જો નેચરલી આપણે ખાઈશું તો એમનો ફાયદો આપણને અઢળક મળશે અને નુકસાન કશું જ પણ નહીં થાય અને ક્યારેય પણ નહીં થાય. અચ્છા, તમને એમ થશે કે સ્વામી અમે એકી સાથે આ તમામ વસ્તુઓ, તમામ જ્યુસ બહારના છોડીએ તો છોડીએ કેવી રીતે? કારણ કે ઇમ્પોસિબલ છે. હા, અમે સમજી શકીએ છીએ કે કોઈ પણ વસ્તુની જે આદત લાગી હોય છે અને જ્યારે આપણને ઇઝીલી કોઈ પણ વસ્તુ બજારમાં મળી રહેતી હોય છે ત્યારે આપણે એમનો વધારે ભોગ કરતા હોઈએ છીએ. પણ ધીમે ધીમે જો આદત આપણે ડેવલપ કરીશું, જ્યારે આપણને ગ્વાવા જ્યુસની જરૂર પડશે અને એ વખતે જો આપણે જમરૂખ ખાઈશું તો એ ધીમે કરતાં આપણી આદત છે ડેવલપ થતી જશે અને લોંગ ટાઈમે આપણે સુખી અને સ્વસ્થ બની જઈશું. તો બસ આજે એક સંકલ્પ લઈએ કે આપણા શરીરને આપણે દવા નહીં પરંતુ સાચું પોષણ આપવાનો સંકલ્પ કરીએ. રોજ ઓછામાં ઓછું એક નાનું જામફળ પણ જો ખાઈશું, આ સંકલ્પ લઈશું તો ખરેખર દવા તમને જીવાડે છે પણ સાચો ખોરાક તમને બીમાર જ નથી થવા દેતો અને આ અમૃત, આ જામફળ છે એ ખરેખર આપણું સ્વાસ્થ્યનું સાચો રક્ષક સાબિત થશે. આપણા પૂર્વજોની આ ભેટ છે અને જો તમે સાચે જ તમારા પરિવારને હેલ્ધી અને નેચરલ જીવન આપવા માંગતા હો તો આજથી જ આ નાનકડી વાતની શરૂઆત કરીએ અને આવી દેશી, આયુર્વેદિક અને જીવન બદલાવી દે એવી માહિતી લેવા માટે તમે આપણે આ કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ સાથે ચોક્કસ જોડાઈ શકો છો, કારણ કે આપણે અવારનવાર આયુર્વેદને લગતા અને સાત્વિક પૌષ્ટિક આહારને લગતા વિડીયો આપણે આ ચેનલ ઉપર આપી રહ્યા છીએ. આઈ હોપ કે આ વિડીયોના માધ્યમથી તમને જરૂર અચૂક ઘણું બધું જાણવા મળ્યું હશે. મળીએ છીએ ફરીવાર એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે, જય આયુર્વેદ, જય આયુર્વેદ.